તો બાળકો આપણે સૌથી પહેલા તો આ બે વસ્તુ ગોતી લીધી છે. હું વાત કરી રહ્યો તો આ મેન્ટેનન્સ કોસ્ટ ની બધાને અવાજ આવે છે ભાઈ પ્રોપરલી? હા સર. તો ઓબ્વિયસલી વેરિયેબલ કોસ્ટ મેં પહેલાય કીધું, પાછું ફરીથી કહી રહ્યો છું કે આ સ્માર્ટલી ઓવરહેડ્સ નો કન્સેપ્ટ આપણો એડ કરી દીધો છે. સેમી વેરિયેબલ કોસ્ટ મેન્ટેનન્સ કોસ્ટ હોય છે, આપણને ખબર જ છે. અને ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી મને કરંટ યરની કોસ્ટ આપવાની જગ્યાએ મને 2 વર્ષનો ડેટા આપ્યો અલગ અલગ કિલોમીટર્સ માટેનો, બરાબર, જેના બેઝિસ ઉપરથી મારે પહેલા વેરિયેબલ કોસ્ટ પર કિલોમીટર ગોતવાની આવે, જે મેં ગોઈતી આ રીતે 0.25 મને આન્સર આવ્યો એનો. પછી ફિક્સ કોસ્ટ, એના ઉપરથી તમે કોઈ પણ કોસ્ટ લઈને કરી શકો છો. તો ફિક્સ કોસ્ટ ગોઈતી, અને આ બે વસ્તુ મળી જાય તો હવે કરંટ યરની કોસ્ટ આપણે ગોતી શકીએ, કારણ કે ફિક્સ કોસ્ટ તો આ વર્ષે થશે 6000 ની, અને વેરિયેબલ કોસ્ટ કિલોમીટર ઉપર બેઝડ હશે. તો આ વર્ષે કિલોમીટર ચાલ્યા છે 134,784. તો 39696 મારો આન્સર આવે. કોઈને પણ ન સમજાણું હોય તો કેજો. બધાને ક્લિયર છે ભાઈ? યસ સર. યસ સર, ક્લિયર. તો હજી બે બીજા એક્સપેન્ડિચર નું કરી લઈએ. ડીઝલ કોસ્ટ પણ કિલોમીટર ઉપર બેઝ છે, અને ડીઝલ કોસ્ટ જો તમને નીચે કીધું છે 1 લીટર જે છે એ 10 રૂપિયાનું આવશે, અને 1 લીટરમાં 4 કિલોમીટર ચાલે. તો આપણે જે કરીએ છીએ જ કિલોમીટર અને કોસ્ટ લખવાની 4 અને 10, તો 134,784 એ કેટલા? તો એ આવશે 336960. અને આ જ રીતે ઓઇલ્સ એન્ડ સન્ડ્રીઝમાં પણ 100 કિલોમીટરે 25 રૂપિયાની કોસ્ટ છે. તો 100 કે 25 રૂપિયા, તો 134,784 એ કેટલા? એ થયા 33,696. આટલી વર્કિંગ નોટ કરો ને તમે બાળકો. હવે આના ઉપરથી તમે શું કરી શકો? તો કે જે ક્વેશ્ચનમાં તમને એક્સપેન્ડિચર નું લિસ્ટ આપ્યું છે, એના ઉપરથી એન્યુઅલ કોસ્ટ શીટ બનાવી શકો. સ્ટેન્ડિંગ ચાર્જીસ, રનિંગ ચાર્જીસ અને મેન્ટેનન્સ કોસ્ટ. બધાને, એટલે બધાને ક્લિયર ભાઈ? હા સર. યસ સર, ક્લિયર. તો કિલોમીટર્સ જે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ છે એની વર્કિંગ નોટ તમે કરી લીધી હતી કે બાકી છે? બાકી હતું. બાકી છે. કારણ કે હવે તો ઓલું વચ્ચેથી મારે કાઢી નાખવાનું આવ્યું, એટલે હવે ઓલું એક્સેલ ની શીટ તો સેવ નહોતી થયેલી, એટલે તો ઉડી ગયું હશે. તો હવે આના ઉપરથી કોપી પેસ્ટ કરી નાખો. પછી ટન કિલોમીટર્સ અને પછી મેન્ટેનન્સ કોસ્ટ થઈ જાય એટલે મને કહેજો. તમને યાદ જ થઈ છે. હે? શું કહે છો? ઠંડુ વોઇસ કટ થાય. સમજ્યા સર? ના ના, કઈ સમજા કાકા, અવાજ તારો આવતો જ. બાળકો, મારો અવાજ આવે છે ને બધાને? હા હા સર, આવે છે.
થઈ ગયું બાળકો? હા સર. હા સર, ડન. થઈ ગયું બાળકો? બાકી છે. એક જ મિનિટ સર. ઓકે.
હવે તો થઈ ગયું ને? હા સર હા થઈ ગયું. તો હવે જો એન્યુઅલ કોસ્ટ સ્ટેટમેન્ટ આપણે બનાવી તો 3 ટાઇટલ આપવા પડે: સ્ટેન્ડિંગ ચાર્જીસ, રનિંગ ચાર્જીસ અને મેન્ટેનન્સ કોસ્ટ. ક્વેશ્ચનમાં જો વાંચીએ તો સૌથી પહેલા મને મેન્ટેનન્સ કોસ્ટ આપી છે, જેનું મેં વર્કિંગ કરી અને ગોતી લીધું. તો મેન્ટેનન્સ કોસ્ટમાં જો લખી, સર વોઇસ કટ થાય છે. પાછો થવા માંડો. હા શું જોઈએ આવે છે? આવ્યો? હા સર, અત્યારે આવે છે. આવે છે ને? હા સર આવી તો ગયું. સૌથી હા હા પહેલો ક્વેશ્ચનમાં એક્સપેન્ડિચર રિપેર્સ આપ્યો છે. તો રિપેર્સ આપણે અહીંયા બતાવશું. સી વર્કિંગ નોટ 39696, બરાબર ને? હા સર. પછી જો તમને ડીઝલ કોસ્ટ આપી છે તો એની એ નોટ કરી છે આપણે. તો ડીઝલ કોસ્ટ સી વર્કિંગ નોટ 336960. એના પછી ક્વેશ્ચનમાં મને આપ્યું છે ડ્રાઈવર સેલેરી. તો સ્ટેન્ડિંગ ચાર્જીસ બને 3 ટ્રક છે તો 3 ડ્રાઈવર્સ હોય. એક ડ્રાઈવરના 2000, તો 3 ડ્રાઈવર્સના 6000 ને એવા 12 મહિના એટલે 72000 રૂપીસ થાય. એના પછી મને ખર્ચો આપ્યો છે લાયસન્સ એન્ડ ટેક્સીસ પર એનમ પર ટ્રક. તો મારી પાસે 3 ટ્રક્સ છે તો એ 15000 રૂપિયા લાયસન્સ એન્ડ ટેક્સીસ ના થશે. ઇન્સ્યોરન્સ 3 ટ્રકનો સાથે આપ્યો છે 5000, તો એ સીધા કોપી પેસ્ટ કરવાના છે. ઇન્સ્યોરન્સ 5000, બરાબર. એના પછી મને કીધું છે પરચેસ પ્રાઇસ. તો ડેપ્રિસિએશન એના પરથી મળે 3 લાખ રૂપિયા, 10,000 ની સ્ક્રેપ વેલ્યુ અને 10 વર્ષની યુઝફુલ લાઈફ, એટલે 29000 એક ટ્રકનું ડેપ્રિસિએશન આવે. એવા 3 ટ્રક્સ છે મારી પાસે, તો 87000 રૂપીસનું ડેપ્રિસિએશન થાય. એના પછી આપ્યું છે ઓઇલ્સ એન્ડ સન્ડ્રીઝ. તો એની વર્કિંગ મેં કરી છે, તો એ મારે રનિંગ ચાર્જીસમાં લખવાનું જ આવે, ખાલી 33696. અને છેલ્લે જનરલ એક્સપેન્સ છે 11084. સ્ટેન્ડિંગ નો ટોટલ કરું એટલે 1,90,084 થાય. રનિંગ નો થાય 370,656 અને રિપેર્સ નો થાય 39696. ટોટલ આવે 6,04,36. આ મારા ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર. સેકન્ડ ક્વેશ્ચન મને પૂછ્યો છે કોસ્ટ પર કિલોમીટર ગોતવાનું. તો આ જે કોસ્ટ ગણી છે એને કિલોમીટર્સ થી ડિવાઈડ કરું એટલે મને કોસ્ટ પર કિલોમીટર મળે, જે 4.45 આવશે. 134,784 થી જો એને ડિવાઈડ કરીશ. અને ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો છે ફ્રેટ પર ટન કિલોમીટર. તો આ જે કોસ્ટ ગોઈતી એને ટન કિલોમીટર્સ થી ડિવાઈડ કરું તો પર ટન કિલોમીટર કોસ્ટ મળે, જે આવે 1.14. જેમાં હવે પ્રોફિટ એડ કરવાનો 10% ઓન ફ્રેટ છે. જો ફ્રેટ ના 10% હોય તો કોસ્ટ ના 11.11% થાય. તો ઓબ્વિયસલી 0.13 નો પ્રોફિટ એટલે 1.27 ફ્રેટ આવે. બધાને બાળકો? હા સર. હા સર. તો તમે જો સ્ક્રીનશોટ ન લીધો હોય તો સારું, બરાબર છે. 5 મિનિટ આપું છું, મેં તમને સમજાવી તો દીધો. તમારી રીતે હવે એન્યુઅલ કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવો. આ જે કાંઈ તમે નોટ્સ બનાવી છે ને ક્વેશ્ચનમાં જે ડેટા આપ્યો છે એના, બરાબર. અને એના ઉપરથી કોસ્ટ પર કિલોમીટર ગોતો અને ફ્રેટ પર ટન કિલોમીટર ગોતો. એ ત્રણેય મળી જાય એટલે મને કયો, એટલે ઓલી આન્સર વાળી સ્લાઇડ કરું પાછી, અને તમે ટેલી કરી શકો કે તમે સાચું ગણ્યું કે ખોટું ગણ્યું. જોયા વગર ગણજો ભાઈ. આ જે નોટ્સ કરી છે એ નોટ્સ નો યુઝ કરો. એન્યુઅલ કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવો. 3 હેડ્સ આવશે: સ્ટેન્ડિંગ, રનિંગ અને મેન્ટેનન્સ. આવડશે ને? હા સર. તો લગાવો. 5 મિનિટ પછી મારો અવાજ સાંભળશો. હા.
થઈ ગયું બાળકો? 2 મિનિટ.
ડન સર. ડન. કોઈ બાકી નથી ને ભાઈ? નહીં. હા સર ડન. જોઈ લ્યો ભાઈ, આમાં જ આવ્યું છે તમારે. હા સર. સર 1 મિનિટ રાખો તો મારે થોડુંક ચેક કરવાનું બાકી રહી ગયું. ડન સર, થેન્ક યુ સર. તો જુઓ બાળકો, એક બહુ જ સારો ક્વેશ્ચન, બહુ સારો એટલે બહુ જ સારો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4 છે. A mineral is transported from two mines A and B, unloaded at plots and railway station. Mine A is a distance of 10 kilometers and B at a distance of 15 kilometers from railhead plots. The fleet of lorries of 5 tons carrying capacity is used for transport of minerals from mines. Records reveals that lorry average speed of 30 kilometers per hour when running and regularly 10 minutes to unload the railhead. At mine A, loading time average 30 minutes per load, while at mine B, loading time average 20 minutes per load. Drivers' wages, depreciation, insurance and taxes are found to the cost of 9 rupees per hour. Fuel, oil, tire repairs and maintenance cost 1.2 per kilometer. Draw up a statement showing cost per ton kilometer of carrying minerals from each mine. બરાબર છે બાળકો? બધાએ વાંચ્યો મારી સાથે ભાઈ ક્વેશ્ચન? હા સર. તો માઇન એ અને માઇન બી માંથી ગુડ્સ આપણે જે છે એ રેલ હેડ પ્લોટ્સ ઉપર લઈ આવીએ છીએ. અને હવે તમને ઇન્ડિવિડ્યુઅલ ખર્ચા નથી આપ્યા, એની જગ્યાએ નેચર વાઇઝ ખર્ચાઓનું એક ગ્રુપ આપ્યું છે. જેમ કે તમારા સ્ટેન્ડિંગ ચાર્જીસ જે છે ને, ડ્રાઈવર્સ વેજીસ, ડેપ્રિસિએશન, આ બધું ગણીને 9 રૂપિયા પર આર થાય છે. જ્યારે જે રનિંગ ચાર્જીસ છે એ 1.2 કિલોમીટર્સ છે. આપણે એક સ્ટેટમેન્ટ બનાવીને કહેવાનું છે કે કોસ્ટ પર ટન કિલોમીટર્સ કેટલું થશે જો આપણે માઇન એ માંથી મિનરલ્સ લઈ આવતા હોઈએ અને જો આપણે માઇન બી માંથી મિનરલ્સ લઈ આવતા હોય તો. હવે અહીંયા તમે જોશો ને બાળકો, તો આપણે જે કાંઈ અત્યાર સુધી 7-8 ક્વેશ્ચન ગણ્યા, એમાં આપણે જ્યારે કિલોમીટર્સ ગોતતા હતા તો ત્યારે મને ડેટા આપવામાં આવતો કે ભાઈ 1 મહિનાના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરવું છે, વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરવું છે, બરાબર, ક્વાર્ટરલી કરવું છે, બરાબર. આ મને બહુ સ્પેસિફિકલી કહેવામાં આવતું. હવે અહીંયા તમે જુઓ ક્યાંય એક દિવસના અંદર ટ્રક્સ જે છે એ કેટલી ટ્રીપ્સ કરે છે કે મહિનામાં કેટલા દિવસો છે, બરાબર, આવો કોઈ ડેટા ક્વેશ્ચનમાં છે નહીં. નથી ને ભાઈ? નથી સર. તો આપણે શું કરવાનું, તો કે આપણી પાસે એક સિમ્પલ રસ્તો છે કે આપણે એક ફેરાનો ખર્ચો ગણી લઈએ કે જો મારા રેલ હેડ થી મારા ટ્રક નીકળે, માઇન એ પહોંચે, ત્યાંથી બધું મિનરલ્સ લોડ કરી અને પાછા મારા રેલ હેડે પાછા આવી જાય, આ એક ફેરામાં ટોટલ કેટલો ખર્ચો થાય અને આ એક ફેરો કરું તો ટન કિલોમીટર્સ કેટલા થાય. એક ફેરાના ખર્ચાને ટન કિલોમીટર્સ થી ડિવાઈડ કરું તો મને કોસ્ટ પર ટન કિલોમીટર મળી જાય. બરાબર? યસ સર. તો
મારું એક્સપેન્ડિચર નું એક ગ્રુપ જે છે ને એ ટાઈમ ઉપર બેઝડ છે. જો અહીંયા લખ્યું છે પર આર. હા સર. હા મારે શું ગોતવું જોઈએ સૌથી પહેલા? તો કે મારે ગોતવું જોઈએ કે ભાઈ જો હું એક ફેરો કરું માઇન એ નો કે એક ફેરો કરું માઇન બી નો, તો એનામાં કેટલા કલાકો જાય છે. ઈ જેટલા કલાકો થતા હોય એને ઇન્ટુ 9 રૂપીસ કરી નાખું એટલે ઈ કોસ્ટ મળી ગઈ કે નહીં? હા સર. એની સામે જે બીજો ખર્ચાનું ગ્રુપ છે એ તો બહુ ઈઝી છે. જેમ કે રેલ હેડ થી માઇન એ કેટલા કિલોમીટર ઉપર છે? 10. આવા જવાના કેટલા થાય? 20. મને જો અહીંયા પર 20. 1 કિલોમીટર ના 1.20 તો 20 કિલોમીટર્સ ના કેટલા થાય? 24 રૂપિયા. 24. આ જ રીતે માઇન બી માં કેટલું ડિસ્ટન્સ છે? 15 કિલોમીટર. આવા જવાના કેટલા? 30. 30. 30. અંધાઈને ક્લિયર ને ભાઈ? આવશે. Yes sir. Yes. તો મેન્ટેનન્સ કોસ્ટ પછીનું નતું આવ્યું. તો હવે હું ક્વેશ્ચન નંબર 4 માટે સૌથી પહેલા શેની ગણતરી કરું? તો કે કેલ્ક્યુલેશન ઓફ ટાઈમ ટેકન પર રાઉન્ડ. બરાબર ને? હા તો એક ફેરો જો મારે કરવો હોય, એક રાઉન્ડ ટ્રીપ જો મારે કરવી હોય, તો સૌથી પહેલા તો શું મારે જોવું પડે ભાઈ? તો કે સૌથી પહેલા જોવું પડે કે ભાઈ એક ફેરો કરવામાં રનિંગ ટાઈમ કેટલો લાગે છે. બરાબર કે? તો મને ટ્રક જો સર. એવરેજ સ્પીડ આપી છે 30 કિલોમીટરની સ્પીડે ટ્રક ચાલે છે. સાચું બોલી રહ્યો છું? હા સર. હા. આનો હા. મતલબ થયો કે 1 કલાકમાં 30 કિલોમીટર ઈ રન કરે ને, તો માઇન હા. માટે તો મારે 20 કિલોમીટર જ જોઈએ છે. તો કલાકને આપણે જો મિનિટ્સમાં કન્વર્ટ કરી નાખીએ તો 60 મિનિટ્સમાં 30 કિલોમીટર્સ, તો 20 માં કેટલા? 14. આ જ રીતે અહીંયા પણ સેમ વસ્તુ 60 મિનિટ્સ 30 કિલોમીટર્સ, તો 30 કિલોમીટર્સમાં કેટલા?
તો 40 મિનિટ્સ આવે ભાઈ, હા સર. હા સર. અહીંયા 60 મિનિટ્સ આવે. હા સર. પણ શું આ રનિંગ કરવાથી જ ફેરો પૂરો થઈ જાય? તો કે ઓબ્વિયસલી નહીં. ત્યાં જઈને મારે લોડિંગ કરવું પડે છે. લોડિંગ Loading ટાઈમ આપ્યો જો માઇન એમાં લોડિંગ ટાઈમ કેટલો છે? 10 મિનિટ્સ નો આઈ થિંક. 30 minutes. કેટલો છે? 30. વાંચ જરાક સરખું વાંચ. જે મિનિટ્સ દેખાય એ તરત નહીં કરી. 30 મિનિટ સાચું. અરે મારું ખોટું. 10 મિનિટ્સ તો શેનું છે? અનલોડ નું છે. ઓકે, વેરી ગુડ. તો 30 મિનિટ્સ નો ટાઈમ ત્યાં છે, જ્યારે અહીંયા 20 મિનિટ્સ છે ભાઈ. સાચું બોલું છું? હા. હા. ખાલી લોડ કરવાનું જ ન થાય ને, ભેગું અનલોડ એ કરવું પડે. અનલોડિંગ ટાઈમ કેટલો? એ બે જગ્યાએ સરખો જ છે. માઇન એ માંથી આવું કે માઇન બી માંથી આવું, અનલોડ તો 10 મિનિટ્સ માં જ થાય છે. આનો મતલબ શું થયો કે ટોટલ ટાઈમ કેટલો થાય? 90 મિનિટ્સ. ત્યાં 80 આવે. 80 આવશે ને. 80 અને 90. બરાબર જોતો જ તો. તમે હા. બધા ભેગા અમે જાગી જ ના છીએ. ના સર, જાગે જ છે, ભેગા જ છે. લીધું ને સર. કરવા માંડ્યા. તમારા જ સ્ટુડન્ટ છે અરે એટલે જાગતા જ હોય ને. હવે જો મેં આ 90 મિનિટ્સ ગોતી લીધું તો હવે મારે શું બનાવી લેવું જોઈએ? તો એક કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવી લેવું જોઈએ. માઇન એ અને માઇન બી કોસ્ટ સ્ટેટમેન્ટ ફોર 1 રાઉન્ડ ટ્રીપ. બરાબર. હવે કોક મને જો ઓલું ઝુમખું કે ડ્રાઈવર્સ વેજીસ હતું. Depreciation, ડ્રાઈવર્સ વેજીસ, ડેપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ અને ટેક્સીસ. insurance and tax. ઇન્સ્યોરન્સ અને ટેક્સ. 9 રૂપિયા 1 કલાકના. 1 કલાકમાં 60 મિનિટ હોય તો જો 9 રૂપિયા 1 કલાકના હોય તો 80 મિનિટ્સ ના કેટલા? 12 રૂપિયા. એ આવે 12. બરાબર. એ જ રીતે 9 રૂપિયા 1 કલાકના તો 90 મિનિટ્સ ના કેટલા? 13.5. 13.5. આ મારા સ્ટેન્ડિંગ ચાર્જીસ. હવે એમાં હું એડ કરું મારા રનિંગ ચાર્જીસ, જેનું ઝુમખું શું છે ભાઈ? ફ્યુલ, ઓઇલ, ફ્યુલ, પછી ઓઇલ, ટાયર્સ, રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ. ટાયર્સ એન્ડ રિપેર. રિપેર મેન્ટેનન્સ. આ 1.2 પર કિલોમીટર છે. એક રાઉન્ડ ટ્રીપમાં 20 કિલોમીટર રન કરવાનું આવે. મેં ઉપર જ લખ્યું છે એ વસ્તુ. હા, તો ઓબ્વિયસલી 24 અહીંયા અને અહીંયા 30 કિલોમીટર રન કરવાનું થાય એટલે 36. તો ટોટલ કોસ્ટ કેટલી થાય? 36 અને 49.5. 49.5. હવે તમારે આ ટોટલ કોસ્ટ નું શું કરવાનું આવે? તો કે તમારે હવે ટન કિલોમીટર્સ ગોતવા પડે. એક રાઉન્ડ ટ્રીપ ના ટન કિલોમીટર્સ કેટલા? અને જે ટન કિલોમીટર્સ તમે ગોતો, બરાબર, આ જે ખર્ચો તમે ગણ્યો છે સેકન્ડ સ્ટેપ ના અંદર, બરાબર, ટોટલ ટન કિલોમીટર્સ થી એને ડિવાઈડ કરી નાખો એટલે તમને કોસ્ટ પર ટન કિલોમીટર મળી ગઈ કે નહીં? હા સર. હા. અને ઈ તો તમે ગજબના હોશિયાર છોકરાઓ, તો ઈ તો તમે જ મને ગણીને દેશો ને, બરાબર? તો અહીંથી રાખું છું, બે આવી જાય એ રીતે કરું. બસ
પેલા આ બે બનાવી નાખો, પછી તમારી રીતે ટન કિલોમીટર્સ ગોતો અને મને કયો કોસ્ટ પર ટન કિલોમીટર શું આવશે. આ ક્વેશ્ચન પાસે 3-4 કુદડા કરજો. ઓકે. થઈ ગયું બાળકો? હા એક જ મિનિટ. બાકી બાકી છે જી? ઓકે.
તો 0.72 0.66 આ છે બધાને ભાઈ. આ કે ના તો કયો. હા સર 3 કિલોમીટર 50 ને 75 અને કોસ્ટ 0.72 ને 0.66. તો ભાઈ અહીંયા બહુ સ્માર્ટલી તમારા કોમન સેન્સ ઉપર મૂકેલું છે. ક્વેશ્ચન વાંચીને તમને ખબર પડવી જોઈએ કે 5 ટનની કેપેસિટીનો આપણી પાસે ટ્રક છે જે રેલ હેડ થી માઇન એ માં જશે, ત્યાં ગુડ્સ લોડ કરશે અને ત્યાંથી પાછો રેલ હેડ સુધી પહોંચશે. તો જ્યારે જતો હશે ત્યારે ટ્રકમાં કાંઈ નહીં હોય, 0 ટન હશે, બરાબર. અને એને ગુણ્યા 10 કિલોમીટર થાય. પણ આવશે ત્યારે 5 ટન લઈને આવશે અને એને ગુણ્યા 10 કિલોમીટર, તો 50 ટન કિલોમીટર માઇન એ માટે આવે. આ સેમ કન્સેપ્ટ લાગુ પડે માઇન બી ને, કે જશે ત્યારે ખાલી હશે, આવશે ત્યારે 5 ટન ભરીને આવશે. તો 75 ટન કિલોમીટર્સ આના થાય. કોસ્ટ પર ટન કિલોમીટર્સ A divided by B 0.72 અને 0.66 એટલું જ લખ્યું હતું ને ભાઈ તમે? હે બાળકો? હા સર, હા 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 સર, સર. બરોબર છે. કોઈ બાકી નથી ને? ના સર. સર 1 મિનિટ રાખજો ને. હા સર, રેડી રેડી. મેં કીધું તું એ રીતે કે આ બહુ સારો question આ જ લોજિક થી જે છે બને છે. કે આગળ ઘણા બધા લોકો ટન કિલોમીટર ગોતવામાં ભૂલ કરી નાખ્યા. એ લોકો 100 ટન ને 150 ટન કિલોમીટર લખી અને આન્સર 0.36 ને 0.33 ગોતતા હોય છે, જે ખોટો પડશે. છે ને બાળકો ગજબનું ચેપ્ટર બાકી? ગજબ હા ગજબ સર. પાડી જ દે. પાડી દીધો સર. આખું કોસ્ટ જ એવું. અમે કીધું હોય પછી મંગી ઘટે સર. તો હવે જો 13મો ક્વેશ્ચન છે બાળકો. Which one company presently bring coal to its factory from nearby yard? The rate paid for transportation of coal from yard located 6 kilometers away to the factory is 50 rupees per ton. The total coal to be handled in a month is 24,000 tons, and company is considering the proposal to buy its own truck and has an option of buying either a 10-ton capacity or a 8-ton capacity truck. The following information is available: 10-ton capacity truck, 8-ton જે છે એ કેપેસિટી ટ્રક છે. પરચેસ પ્રાઇસ, લાઈફ અને સ્ક્રેપ વેલ્યુ આપી છે, કિલોમીટર
per liter of diesel છે, repairs and maintenance, other fixed expense and lubricants and sundries. Each truck will daily make 5 trips to and from on an average 24 days in a month, and cost of diesel is 15 rupees per liter. Salary of drivers is 3,000 per month. 2 drivers will be required for a truck. Other staff expenses 1,08,000. Present a comparative cost sheet on the basis of above data showing transportation cost per ton. Per ton kilometer nahi, but per ton. Operating 10 tons and 8 ton truck at full capacity utilization, and also give your conclusion. તો બાળકો જો ક્વેશ્ચન પ્રોપરલી વાંચો તો તમને ખબર પડે કે અત્યારે કંપની જે છે એને એની કોલની જે રિક્વાયરમેન્ટ છે એ એક નિયર બાય યાર્ડ જે છે ત્યાંથી કોલ ઈ મંગાવે છે કે જે 6 કિલોમીટર દૂર છે, અને આ વસ્તુ એને આઉટસાઇડ આપણે ટૂંકમાં આઉટસોર્સિંગ કરેલું છે. કોન્ટ્રાક્ટર 1 ટન ફેક્ટરીએ પહોંચાડવાના 50 રૂપિયા ચાર્જ કરે છે. એટલે હવે કંપનીને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ ખર્ચો વધારે થઈ રહ્યો છે, એના કરતા આપણે આપણા ટ્રક પરચેસ કરી લઈએ અને આપણે આપણા ટ્રકમાં ટ્રાન્સપોર્ટેશન કરીએ. તો આપણે બે ઓપ્શન જે છે એ શોર્ટલિસ્ટ કર્યા કે આપણે 10 ટન કેપેસિટી વાળો ટ્રક લઈએ અથવા તો 8 ટન કેપેસિટી વાળો ટ્રક લઈએ. અને એ જો આપણે પરચેસ કરીએ તો કયા ટાઈપના ખર્ચાઓ થાય તેનો ડેટા તમને ટેબલમાં અને નીચે આપ્યો છે. આપણે આના ઉપરથી એક કોસ્ટ શીટ બનાવવાની આવે 10 ટન અને 8 ટન કેપેસિટી વાળા ટ્રકની, અને મારે કોસ્ટ પર ટન ગોતવાનું આવે. તો જો 10 ટન કેપેસિટી વાળો ટ્રક લઉં તો પર ટન 1 ટન જો ટ્રાન્સપોર્ટ કરું તો કેટલા રૂપિયાનું થાય, અને 8 ટન કેપેસિટી વાળો ટ્રક લઉં તો 1 ટન કેટલાનું પડશે. અને છેલ્લે કન્ક્લુઝન આપવાનું છે, મારે આઉટસોર્સિંગ સાથે આ કોસ્ટને કમ્પેર કરવાની. જે સૌથી ચીપેસ્ટ ઓપ્શન હોય એ ઓપ્શન નું શું કરીશ, સિલેક્ટ કરીશ. બરાબર છે બાળકો? યસ સર. હવે જો આ ક્વેશ્ચન એ બહુ યુનિક અને બહુ જ સારો ગજબનો આ ક્વેશ્ચન. તમે ઓબ્વિયસલી ક્વેશ્ચન ના અંદર એક બહુ મહત્વની વસ્તુ જે છે મિસિંગ છે. તમને જો બહુ ચોખ્ખું કીધું છે કે તમારે મહિનામાં કેટલા ટન્સ હેન્ડલ કરવા છે. 24,000. જો તમે 10 ટન કેપેસિટી વાળો એક ટ્રક લ્યો તો દિવસમાં તમે કેટલા ફેરા કરવાના છો? 5 ફેરા. 5 ટ્રીપ. તો 5 ટ્રીપ્સમાં કેટલા ટન ટ્રાન્સપોર્ટ થાય? તો 50 જ. બરાબર ને? કારણ કે જાઓ ખાલી અને આવો ભરીને આવો તો 50 ટન જ આવે. આવા 24 દિવસ જો મહિનામાં હોય તો કેટલા ટન ટ્રાન્સપોર્ટ કરી શકો? ખાલી 1200. તો કેટલા ટન ટ્રાન્સપોર્ટ કરવા છે? 24,000. 24,000. એક ટ્રક થી ચાલે નહીં, તમારે આવા 20 ટ્રક પરચેસ કરવા પડે. 20 ટ્રક્સ પરચેસ કરો ને તો 24,000 ટન્સ નું તમે શું કરી શકો? ટ્રાન્સપોર્ટેશન કરી શકો. જો એ દરેક ટનની ટ્રકની કેપેસિટી કેટલી હોય? 10 ટન્સ. આ જ રીતે જો 8 ટન કેપેસિટી વાળા ટ્રક લ્યો તો મહિનામાં ખાલી 960 ટન જ ટ્રાન્સપોર્ટ થાય એક ટ્રક થી. કારણ કે એક દિવસના 40 અને 24 દિવસ તો 960 ટન જ કરી શકે. આપણે 24,000 ટન ટ્રાન્સપોર્ટ કરવાના છે, એટલે આવા 25 ટ્રક્સ પરચેસ કરવા પડે. એટલે આપણે જે કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવવાનું આવે ને એ એક ટ્રક નું ન બનાવવાનું આવે. આપણે કેટલા ટ્રક્સ નું બનાવવું પડે? તો કે 20 અને 25 ટ્રક્સ. જે તો આ ક્વેશ્ચનમાં કે લખ્યું જ નહોતું, કે જે મારે અગેન મારી કોમન સેન્સ નો યુઝ કરી અને મારે નક્કી કરવા. સમજાણું બાળકો? હા સર. ગજબ કહેવાય ને આ પણ. હા. અરે સર, અરે ગજબ. વાહ, હજી તો આપણે બહુ ખુખાર ક્વેશ્ચન્સો ઉપર પહોંચ્યા જ નથી. એટલે આ તો હજી તો ચાલુ કર્યું. આ સ્ટાર્ટ છે. હજી તો શરૂઆત છે. પાપા પગલી ભરી હજી તો હવે આપણે
જે મંથલી કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવવાનું છે 1 મહિનાનું, અને 1 મહિનાનું કોસ્ટ સ્ટેટમેન્ટ 20 ટ્રક્સ માટેનું અને 25 ટ્રક્સ માટે. એટલે મારે 20 ટ્રક્સ કેટલા કિલોમીટર ચાલ્યા ઈ ગોતવું પડે, તો જ એના ઉપરથી હું ડીઝલ કોસ્ટ ગણી શકું અને લુબ્રિકન્ટ ઓઇલની કોસ્ટ ગણી શકું. બરાબર છે, રાઈટ? અને એ જ રીતે મારે ડેપ્રિસિએશન પણ 20 અને 25 ટ્રકના પ્રપોર્શનમાં જે છે એ આવે. એટલે જો મારે વર્કિંગ કરવું હોય એ કંઈક આવું થાય. સૌથી પહેલા મારે વર્કિંગ કરવું પડે નંબર ઓફ ટ્રક્સ ટુ બી પરચેસ, કે જેમાં 10 ટન કેપેસિટી, 8 ટન કેપેસિટી ટ્રક. મંથલી રિક્વાયરમેન્ટ મારી 24,000 ટન્સની છે, પણ ટન્સ કેરીડ બાય અ ટ્રક ઇન અ મંથ, જો એક જ ટ્રક લઈએ તો કેટલા ટન્સ આપણે કેરી કરી શકીએ? તો કે 10 ટન વાળામાં 1200, 8 ટન વાળામાં 960. તો નંબર ઓફ ટ્રક્સ ટુ બી પરચેસ કેટલા આવે? 20 અને 25 ટ્રક્સ. બરાબર કે નહીં બાળકો? Yes, sir. બરોબર છે. તો આ હા સર. વર્કિંગ ઝડપથી આટલું થઈ જાય એટલે મને કહેજો. પછી તારા હોઠ તો પિંક પિંક થઈ જાય યાર. તારા હોઠ તો પિંક થઈ ગયા છે. Sir, કામ પણ. હા બોલ બોલ. video on કરો. હે? Video. ના ના, નેટ આવજા કરે છે એટલે વિડિયો બંધ રાખ્યું છે. Okay. અનમ્યુટ કરી ના. શું કે આર્યન મજામાં ને? કે છે તાવ તો સરખો આવે છે ભાઈ. બાકી આવું જ છે ક્લાસે 2-3 દિવસ અમારી ભેગો. એને અત્યારે ક્લાસે લઈ આવો એમ અમારી ભેગો 2-3 દિવસ. અત્યારે ડોક્ટરે એને આરામ કરવાનું જ કીધું છે. એ 2 દિવસ નહીં થાય તો હાજો થઈ જાય ભાઈ. હા એ તો એમ જ. અત્યારે તો એક્સપેક્ટેશન એવું જ છે કે થઈ જવું જોઈએ. મારી જેમ સ્ટ્રોંગ છે ને સર. મંડે લેતા આવજો, એમાં શું હોય બીજું? એનાથી દૂર રાખજો. થઈ ગયું બાળકો ટેબલ? હા sir, done. 1 મિનિટ સર. ડન સર. તો હવે બીજા વસ્તુ ઉપર જઈએ તો સૌથી પહેલા તો કિલોમીટર્સ ટ્રાવેલ ગોતી લઉં, કારણ કે એના ઉપરથી ઘણા અમુક ખર્ચાઓ જે છે એ કરવાના થશે. તો જો 10 ટન કેપેસિટી ટ્રક્સ પરચેસ કરીશ તો ઓબ્વિયસલી દિવસમાં એ 5 ટ્રીપ કરવાના છે, અને એ 5 ટ્રીપ 6 કિલોમીટરની હશે.
અને ટુ એન્ડ ફ્રો છે એટલે 2 વેઝ થાય, એવા 24 દિવસ અને એવા 20 ટ્રક છે તો 28,800 કિલોમીટર ચાલે 10 ટન કેપેસિટી ટ્રક્સ. જ્યારે 8 ટન કેપેસિટી ટ્રક્સમાં આ જ સેમ વસ્તુ પણ 20 ની જગ્યાએ 25 ટ્રક્સ આવી જાય તો 36,000 કિલોમીટર થાય. બરાબર છે બાળકો? હા બરાબર. અને હવે તમે જો આ ક્વેશ્ચનમાં ઓલા એક્સપેન્ડિચર્સ જોશો ને ભાઈ, તો એ બધા એક્સપેન્ડિચર્સમાં જો તમે સીધું ઓલું કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવશો તો મેજોરિટી એક્સપેન્ડિચરમાં કેલ્ક્યુલેશન છે. તો આપણે ઓબ્વિયસલી એ બધા એક્સપેન્ડિચર નો ટોટલ પેલા અલગથી ગોતી જ લઈએ છીએ જેથી કરીને ઓલા સ્ટેટમેન્ટમાં સીધો લખી શકીએ. તો સૌથી પહેલું મેં ડેપ્રિસિએશન ગણ્યું. 10 ટન કેપેસિટીની કોસ્ટ છે 10 લાખ રૂપિયાની અને 5 વર્ષની યુઝફુલ લાઈફ. આપણે તો 1 મહિનાનું ડેપ્રિસિએશન ગણવું છે તો 2 લાખ રૂપીસ ડિવાઇડેડ બાય 12 કરવું એટલે 16,667 થાય. અને એવા 20 ટ્રક્સ છે તો ટોટલ ડેપ્રિસિએશન થાય 333,333. આવું જ 1 ટન માટે થાય, એની કોસ્ટ 8,50,000 છે. 1 મહિનાનું ડેપ્રિસિએશન ને એવા 25 ટ્રક્સ તો 354,167 એ ડેપ્રિસિએશનની કોસ્ટ આવે. આ જ રીતે ડીઝલ કોસ્ટ 1 લીટરના 15 રૂપિયા અને 1 લીટરમાં 3 કિલોમીટરની એવરેજ છે. જો લખ્યું છે કિલોમીટર પર લીટર ઓફ ડીઝલ, અને એ જ રીતે અહીંયા 4 કિલોમીટરની એવરેજ છે. તો ઓબ્વિયસલી 15 ડિવાઇડેડ બાય 3 કિલોમીટર્સ અને મલ્ટીપ્લાય વિથ 28,800 તો ડીઝલ કોસ્ટ આવે 144,000, જ્યારે અહીંયા થઈ જાય 135,000, કારણ કે અહીંયા 4 કિલોમીટર્સ થી ડિવાઈડ થાય અને કિલોમીટર્સ પણ ચેન્જ થાય છે. આ જ રીતે રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ જેના નીચે ત્રીજું આપ્યું છે, આ મને પર એનમ પર ટ્રક આપ્યું છે. તો ઓબ્વિયસલી મારે 1 મહિનાનું જોઈએ અને 20 ટ્રક માટે જોઈએ તો 60,000 ડિવાઇડેડ બાય 12 અને એને ઇન્ટુ 20 ટ્રક્સ તો 1 લાખ રૂપીસ રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ થાય 10 ટન માટે. 8 ટન્સ માટે ઓબ્વિયસલી 48,000 આપ્યા છે અને 25 ટ્રક છે તો એના 1 લાખ રૂપિયા થશે. આ જ રીતે લુબ્રિકન્ટ ઓઇલ 100 કિલોમીટરે 20 રૂપિયા છે, બે જગ્યાએ સરખું જ છે. તો 20 રૂપિયાની કોસ્ટ 100 કિલોમીટરે તો 28,800 એ કેટલા? તો 5760. અને એ જ રીતે 20 રૂપિયાની કોસ્ટ 100 કિલોમીટર તો 36,000 એ કેટલા? તો 7200. સેમ વે ડ્રાઈવર સેલરી આ પણ મારે ગણવી પડે, કારણ કે મને બહુ ચોખ્ખું કીધું છે કે 2 ડ્રાઈવરની જરૂર પડશે 1 ટ્રક માટે. એક ડ્રાઈવરની સેલરી 3,000 રૂપિયા છે તો 3,000 into 2 drivers અને 20 trucks, અને એ જ રીતે 3,000 into 2 drivers into 25 trucks. તો આ વેરિયસ એક્સપેન્ડિચર મેં એનું કેલ્ક્યુલેશન કરી લીધું. હવે અમુક એક્સપેન્ડિચર એવા છે કે જે સીધા લખી શકાય છે, જેમ કે જો અહીંયા અધર ફિક્સ એક્સપેન્સ તમે સીધા લખી શકશો, ખાલી મંથમાં જ કન્વર્ટ કરવાના આવશે. એ જ રીતે આ અધર સ્ટાફ એક્સપેન્સ જે છે એ પણ સીધા આપણે સ્ટેટમેન્ટમાં લખી શકીશું. તો એકવાર હું આ કેલ્ક્યુલેશન કરી નાખું તો હું કોસ્ટ શીટ બહુ આરામથી શું કરી શકું છું ભાઈ? બનાવી શકું. તો ડિસ્ટન્સ ટ્રાવેલની નોટ કરો, વેરિયસ એક્સપેન્ડિચર લખો અને પછી બીજી તમને 2-4 મિનિટ વધારાની આપું છું. કોસ્ટ શીટ તમે જ બનાવીને આપો 10 ટન કેપેસિટી ટ્રક વાળા માટે અને 8 ટન કેપેસિટી ટ્રક વાળા માટે. થઈ જશે ને ભાઈ? હા સર. હા સર. લગાવો.
102.6. થઈ ગયું બાળકો? નહીં સર. ઓકે. મગજમાં ચડી ગયો છે. જાણો. દવાના ડોઝિસ ના લીધે ખબર ન બાળકો થઈ ગયું? એ બાળકો હા પાડો છો? 1 minute, sir. જો ભાઈ આવી કોસ્ટ શીટ બનવી જોઈએ. સ્ટેન્ડિંગ ચાર્જીસ આવવા જોઈએ 467,333 અને 516,167. રનિંગ ચાર્જીસ 149,760 અને 142,200. રિપેર્સ 1 લાખ 1 લાખ. ટોટલ કોસ્ટ થશે 717,073 અને 758,367. મંથલી રિક્વાયરમેન્ટ આપણી 24,000 ટન્સ ની છે એટલે કોસ્ટ પર ટન થાય 29.88 અને 31.6. સાચું છે ભાઈ?
એ બાળકો હા સર સાચું છે. હા સર. અને હવે કન્ક્લુઝન આપવાનું થાય તો ઓબ્વિયસલી 10 ટન કેપેસિટી વાળો ટ્રક લ્યો તો પર ટન 29.88 જ ઘરમાં પડે. 8 ટનમાં 31.6 રૂપીસ દેવા પડે અને હાયર ચાર્જીસ 50 રૂપિયાના છે. તો ડિસિઝન શું આવે તો કે બહુ ઓબ્વિયસ છે કે 10 ટન કેપેસિટી ટ્રક આપણે પરચેસ કરવા જોઈએ, કારણ કે ત્યાં સૌથી લીસ્ટ કોસ્ટ છે. અંદાય ને બાળકો બદલાવ ને. હા સર. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ તો જો 19 નંબરનો ક્વેશ્ચન. A transport company has 20 vehicles which capacities are as under 5 trucks એમાં એવા છે કે જેની 9 ટન કેપેસિટી છે, 6 ટ્રક્સ એવા છે કે જેમાં 12 ટનની કેપેસિટી છે, 7 ટન્સ માં 15 ટન અને 2 ટ્રક્સ એવા છે કે જે 20 ટનની કેપેસિટી વાળા છે. Company provides goods transport service between station A to station B. Distance between this station is 200 kilometers. Each vehicles makes one round trip per day on an average. Vehicles are loaded with an average 90% capacity at the time of departure from station A to station B, and at the time of return back loaded with 70% capacity. 10% vehicles are laid up for repairs every day. ક્વેશ્ચન ઉપર તો પછી જઈશું બાળકો, બરાબર, પણ આ ઇન્ફોર્મેશન ઉપરથી જો મારે ટન કિલોમીટર્સ ગોતવા, આ એક બહુ જ સારો આખી સિચ્યુએશન સેટઅપ કરીને આપી છે ટન કિલોમીટર્સ ગોતવા માટેની. તો આ 20 ટ્રક જે છે મારી પાસે એના ટોટલ ટન કિલોમીટર્સ કેટલા થાય, જો એ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમને 5 મિનિટનો પાછો સમય આપું છું. તમારી રીતે પેલા મને કયો કે ટન કિલોમીટર્સ તમારા પ્રમાણે કેટલા આવશે, પછી આપણે આગળ જોઈએ.
શું કે બાળકો કેટલું આવે? હે બાળકો એટલું તો ક્યાંથી થાય ભાઈ? કેટલા છે સૌથી પહેલા ટ્રક્સ ભાઈ? 5. તો 5 ટ્રક્સ કેટલા કિલોમીટર નો રૂટ? 200. 200 કિલોમીટર જવાના. આવવાના અલગથી આપણે ગણી રહ્યા છીએ. બરાબર, 200 કિલોમીટર એ રન કરે. કેટલી કેપેસિટી છે ટ્રકની? 9. 9 ટન. 9 ton. 9 પણ જાતી વખતે ઈ ખાલી 90% 90% અને એવા મહિનામાં કેટલા દિવસ ભાઈ? 25. 25 days. બરાબર ને? હા સર બરોબર. કેટલા આવે તો આના? હે? રેણુ 2 lakh 2,02,500. 2,02,500. આ જ રીતે આ જ 5 ટ્રક્સ પાછા 200 કિલોમીટર પાછા આવે. 9 ટન ની કેપેસિટી પણ 70% ભરીને જ પાછા આવે છે અને એવા 25 દિવસ. 157,500. બરાબર ભાઈ? એના પછી કેટલા ટ્રક્સ? 6 trucks. તો 6 ટ્રક્સ 200 કિલોમીટર અહીંયા કોમન પણ કેપેસિટી ટન કેટલા? 12 tons. 12 ટન્સ અને 90% કેપેસિટી અને એવા 25 દિવસ. 3,24,000. $3,24,000. આ જ વસ્તુ 6 ટ્રક્સ પાછા 200 કિલોમીટર 12 ટન 25 દિવસ 70%. અને 70% પેલા 70% પેલા લખી નાખું એને ગુણ્યા 25 દિવસ. 2,52,000. પછી કેટલા ટ્રક્સ? 7. 7 ટ્રક્સ કેટલી કેપેસિટી? 200 કિલોમીટર એના 15 tons. 15 ટન્સ 90% અને 25 દિવસ. 4,72,500. આ જ 7 ટ્રક્સ 200 કિલોમીટર
એ જ 15 ટન્સ 70% અને 25 દિવસ 367,500. બરાબર. અને હવે છેલ્લા 2 ટ્રક્સ 2 ટ્રક્સ 20 કિલોમીટર્સ કેટલું 20 tons. 20. 20 ટન્સ 90% અને 25 દિવસ 1,80,000. It's 2 trucks 200 kilometers 20 tons 70% અને 25 દિવસ 1,40,000. ટોટલ કરીએ આઉટવર્ડ જર્ની નો ટોટલ કેટલો થાય 11,79,000. આનો 9,17,000. કેટલા આવે બાળકો? 20,96,000. પણ જો મેં ક્વેશ્ચન વાંચ્યો હોય તો મને એ ખબર હોવી જ જોઈએ કે ભાઈ 10% જેટલા ટ્રક તો ડેઈલી બેસિસ ઉપર શેમાં હોય છે રિપેર્સમાં હોય છે બરાબર તો ઓબ્વિયસલી 10 kilometers lost due to repairs. તો 2,09,600 3 કિલોમીટર ઓછા થઈ જાય તો હવે નેટ 3 કિલોમીટર આવે 86,400. આવો આન્સર આવો કોઈને આવ્યો તો ભાઈ અને આવું વર્કિંગ કરવું કરી નાખો ઝડપથી બાળકો વર્કિંગ કેટલા વાગે ગયા ઓહો 6:45 થઈ ગયા હાલો આ કરી નાખો ભાઈ સમ કાલે ગણશું ત્યાં ઓમપુર ને જરાક ફોન કરી દો
એ બાળકો થઈ જાય તો કેજો. ડન સર. એક જ મિનિટ બાકી છે. હા હા કાંઈ વાંધો નહીં. તો બાળકો જીગર સર 7 વાગે સ્ટાર્ટ કરશે. ઓકે સર. ઓકે. ઓકે સર. ઓકે સર. ડન સર. આવજો બધા. બાય. આવજો સર. આવજો સર. અરે મની હાઈસ્ટ વાળો કોણ આવી ગયો ભાઈ? ડીટી. રાજ. બિંદુ. ઓહો રાજ. ઓકે સવારે જે આખી સીઝન જોતો તો નતો આવ્યો ઈ માણસ. સર હા, નહોતો સર. તો વેક્સિન લેવા ગયો તો. હાલો આવજો આવજો. ઘણા વેક્સિન લઈ આવ્યા.